નમસ્તે મિત્રો, આજે અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. જય જગન્નાથ. ગઈકાલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં જૂનાગઢ અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જૂનાગઢના માળિયાહાટીના અને સાબરકાંઠાના વડાલીમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો. આજના વરસાદની વાત કરીએ તો બંગાળાની ખાડીથી અરબ સાગર ઉપર સ્ટ્રોંગ સિયર ઝોન રચાયેલું છે. ગુજરાત ઉપર 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. કચ્છ, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આજના વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ જોવા મળશે. ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. ટ્રિપલ ડિજિટમાં આંકડા આવી શકે છે. દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના મિત્રો ખાસ સાવચેત રહેજો. ભારેથી ભારે વરસાદ સાંજે જોવા મળશે. જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ઉપર અતિભારે વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. 700 HP ઉપરના ભેજ વધી રહ્યો છે અને ત્યાંનું પણ સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. 850 પરના સ્ટ્રોંગ વિન્ડ પવનો વાઈ રહ્યા છે, જેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરીએ તો ભાવનગર, મહુવા, દીવ, વેરાવળ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ જોવા મળશે. તીવ્ર થંડમ સ્ટ્રોમ જોવા મળશે. અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ત્યાંથી સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત, આહવા, ભરૂચમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. નદી કિનારાના મિત્રો સાવચેત રહેજો. ધન્યવાદ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા મિત્રોને મોકલતા રહેજો.